નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. તો આજે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને તેનું નામકરણ જોઈ ગયા. તે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણોમાં જ આવે છે, બરાબર. તો આજે નવા ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. ક્વેશ્ચન: ન્યુક્લિએજ ઉત્સેચકના પ્રકાર અને કાર્યો જણાવો. ન્યુક્લિએજ ઉત્સેચકોના પ્રકાર અને તેના કાર્યો જણાવો, આજનો ક્વેશ્ચન. તો તેનો આન્સર વિસ્તૃતમાં જોઈએ, વિથ આકૃતિ પણ આવશે, બરાબર. એ બધું સ્લો મોશનમાં આપણે સમજીએ. બધું અહીંયા યાદ રહે એવો પ્રયત્ન કરવાનો છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો સમાવેશ ન્યુક્લિએજ કહેવાતા ઉત્સેચકોના મોટા વર્ગમાં થાય છે. શું વાત થાય છે? ન્યુક્લિએજ ઉત્સેચકોના પ્રકાર અને કાર્યો જણાવો. સૌપ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો સમાવેશ ક્યાં થાય? તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો સમાવેશ ન્યુક્લિએજ કહેવાતા ઉત્સેચકોના મોટા વર્ગની અંદર થાય. એ આપણે વિસ્તૃતમાં જોઈએ ને, એમાં આપણને વધારે ખ્યાલ આવશે. એમાં નંબર 1 ઉપર આપણે લખશું એક્સોન્યુક્લિએજ ઉત્સેચક ડીએનએના અંતછેડા પરથી ન્યુક્લિઓટાઇડને દૂર કરે છે. બીજી વાત કરીએ, બીજો મુદ્દો એન્ડોન્યુક્લિએજ ઉત્સેચક તે ડીએનએની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે. ઉત્સેચકો અહીંયા બે મોટા વર્ગની અંદર આપણે સમાવેશિત કર્યા. દાખલા તરીકે એક્સોન્યુક્લિએજ ઉત્સેચકનું કાર્ય શું? એક્સો અને એન્ડોન્યુક્લિએજ. એક્સોન્યુક્લિએજ છે એ ડીએનએના અંતછેડા, ડીએનએની જે આખી શૃંખલા હોય, જો અહીંયા સમજો, આ દાખલા તરીકે ડીએનએની શૃંખલા છે, આવી બેવડી કુંતલાકાર શૃંખલા, આ તેનો અંતછેડા પરથી ન્યુક્લિઓટાઇડને દૂર કરે. અહીંયા જે ન્યુક્લિઓટાઇડ હોય તેને દૂર કરશે. ઓકે, અહીંથી જોવો તો આ તેનો અંતછેડો થયો. તો ડીએનએના અંતછેડા પરથી શેને દૂર કરે? ન્યુક્લિઓટાઇડને દૂર કરે. કોણ? એક્સોન્યુક્લિએજ નામનો ઉત્સેચક. જ્યારે એન્ડોન્યુક્લિએજ ઉત્સેચકનું કાર્ય શું? એન્ડો એટલે સમજો એન્ડોન્યુક્લિએજ છે તે ડીએનએની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મેકશે. તો આ બંને ઉત્સેચકોના કાર્યો સૌપ્રથમ ખાસ યાદ રાખવા. એના આધારે જે કંઈ આકૃતિ, જે કંઈ સ્ટ્રક્ચર આવે એ બધું સમજાય. ક્લિયર? તો નંબર 1 અને નંબર 2. ત્યારબાદ પ્રત્યેક રિસ્ટ્રિક્શન
એ એન્ડો ન્યુક્લિએજ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા બાદ પોતાનો ઓળખક્રમ પ્રાપ્ત કરે છે અને ડીએનએ સાથે જોડાય છે ત્યારબાદ તે બેવડા કુંતલની બંને શૃંખલાને શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે. હજી વર્ણન બાકી છે, જોઈએ બાજુમાં થોડું. એન્ડો ન્યુક્લિએજ ઉત્સેચકો એ ટૂંકી પેલિન્ડ્રોમિક શૃંખલાઓ એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાઓ શું કીધું? પેલિન્ડ્રોમિક શૃંખલાઓને ઓળખી ચોક્કસ જગ્યાએથી તોડે છે. પેલિન્ડ્રોમિક ક્રમ બેવડા કુંતલ ધરાવતા ડીએનએમાં બેઝની જોડીનો ક્રમ છે, જે ડીએનએની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય છે. ઉદાહરણમાં લખીએ. ઉદાહરણ: આપેલ ક્રમને 5 લઈને 3 સુધી 5 થી 3 દિશામાં વાંચવાથી બંને શૃંખલામાં એક સરખા વાંચી શકાય. જો તેને આનાથી ઉલટું 3 થી લઈને 5 સુધી, એટલે કે 3 થી 5 દિશામાં વાંચવામાં આવે તો પણ તે સાચું પડે છે. જેમ કે વાત કરીએ GAA
ટી ટી સી, આનાથી ઉલટું સી ટી ટી એ એ જી. જોજો અહીંયા ખાસ. આ 5 થી લઈને 3 ની દિશા સમજો, આ 3 થી લઈને 5 ની દિશા સમજો. બસ આ બધું સમજી લો એટલે વાર્તા થાય પૂરી. હવે આ વર્ણન જોઈને બીપી હાઈ થવા મળે, હા કે ના? એવું નથી હો ભાઈ, બહુ સહેલું છે મારી ભાષામાં, અઘરું છે જ નહીં. આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું અઘરું કંઈ હોતું જ નથી, એ આપણી મેન્ટાલિટી ઉપર ડિપેન્ડ કરે. હવે દાખલા તરીકે નાસામાંથી રોકેટ જો ચંદ્ર સુધી જતું હોય એને અઘરું નથી લાગતું, તો આપણે તો આ બધું બોર્ડમાં શીખવાનું છે. ઓકે, કે બધું ટેક્સ્ટ બુકનું શીખવાનું છે, ક્યાં કંઈ નવું સંશોધન કરીએ છીએ તો અઘરું લાગે. એટલે અઘરો નામનો શબ્દ ડિક્શનરીમાંથી ડિલીટ કરી નાખજો. રિસ્ટ્રિક્શન ઉચ્ચેસકોનો સમાવેશ. સૌપ્રથમ સવાલ સમજો આરામથી. ન્યુક્લિયસ ઉચ્ચેસકોના પ્રકાર અને કાર્યો જણાવો. 2 પ્રકારો આપ્યા છે, એક્ઝો ન્યુક્લિયસ ઉચ્ચેસક, એન્ડો ન્યુક્લિયસ ઉચ્ચેસક. બંનેના કાર્યો પણ મેં તમને સમજાવ્યા. હવે થોડુંક આપણે વિસ્તૃતમાં જઈએ. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એ એન્ડો ન્યુક્લિયસ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા બાદ પોતાની ઓળખનો ક્રમ પ્રાપ્ત કરે. પ્રત્યેક રિસ્ટ્રિક્શન, સમજો શબ્દ, એ એન્ડો ન્યુક્લિયસ ડીએનએની શૃંખલાની લંબાઈનું પહેલાં નિરીક્ષણ કરશે કે ભાઈ કેટલી લંબાઈ છે. ઓકે, જે કાંઈ માઇક્રોમીટર જેમાં કાંઈ આવતી હોય, ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા બાદ પોતાની ઓળખનો ક્રમ પ્રાપ્ત કરે અને ડીએનએ સાથે જોડાય. એ ડાયરેક્ટ જોડાઈ નથી જતો, પહેલાં જોવે છે ભાઈ કેટલી લંબાઈ છે, ક્યાં મારું સ્થાન લેવું છે એમ. ત્યારબાદ તે બેવડા કુંતલની બંને શૃંખલાને શર્કરા ફોસ્ફેટ એટલે કે આધાર સ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે. આ એન્ડો ન્યુક્લિયસની જ આગળ વાત છે. એન્ડો ન્યુક્લિયસ ઉચ્ચેસક એ ટૂંકી પોલિન્ડ્રોમિક શૃંખલાઓ, બોલે તો પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાને ઓળખી ચોક્કસ જગ્યાએથી તોડે છે. શું કીધું? પોલિન્ડ્રોમિક શૃંખલાઓ એટલે શું? પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાઓ. હવે દાખલા તરીકે આ શૃંખલા જો અહીંયા સમજો, આ એક શૃંખલા હું આમ લઉં. ઓકે, આનો છેડો ફોર એક્ઝામ્પલ અહીંથી લઈને આ તરફ, તો આ જે બીજી શૃંખલા દર્શાવું ગ્રીન, તેનાથી વિરુદ્ધમાં આમ કાંઈક, એનો છેડો આ તરફ. પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાઓ, જુઓ સરખી જ લીધી છે. આ ગ્રીન કંઈ મોટી નથી લીધી ને બ્લેક કાંઈ એનાથી નાની નથી લીધી, બે ઓલમોસ્ટ સેમ હોય તેવી લાગે, સરખી. હા, બે લીધી અલગ અલગ. ટૂંકી પોલિન્ડ્રોમિક શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાઓ, એટલે પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે સમજી ગયા, પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાઓ એને ઓળખી અને ચોક્કસ જગ્યાએથી તોડે. આડે ધડકાઈ એન્ડો રિસ્ટ્રિક્શન છે આપણે જોયું, એન્ડો ન્યુક્લિયસ ઉચ્ચેસક એ આડે ધડકાઈ નહીં તોડો, પહેલાં તો એનું સ્થાન નક્કી કરશે કે મારે અહીંથી તોડવું છે, અહીંથી તોડવું છે કે અહીંથી તોડવું છે. આગળ આ ક્રમ તમારે આવી ગયો. તમને ન ખ્યાલ હોય તો ચેપ્ટર 6 તમે જોયું, આનુવંશિકતાના આણ્વીય આધારો, એટીસીજીનું બંધારણ. એડેનિન સાથે હંમેશા થાઇમિન જ હોય, આનાથી ઉલટું તો ટી સાથે હંમેશા એ હોય. આ હંમેશા પેર જ હોય, એ હોય તો ટી હોય, ટી હોય તો એ હોય. સીની સામે હંમેશા જી હોય. સાઇટોસિનની સાથે ગ્વાનિન અને ગ્વાનિનની સાથે સાઇટોસિન. આ ક્રમ ખાસ મગજમાં ફિટ કરી રાખજો. એટીસીજી શોર્ટકટમાં, એની સાથે હંમેશા ટી અને સીની સાથે જી. તો એન્ડો ન્યુક્લિયસ એ ઉચ્છેચકોને ટૂંકી પોલિન્ડ્રોમિક શૃંખલાઓને ઓળખીને ચોક્કસ જગ્યાએથી તોડે. આડેધડ તોડફાડ નથી કરતો આપણી જેમ, બરોબર. પોલિન્ડ્રોમિક ક્રમ બેવડા કુંતલાકાર ડીએનએમાં બેઝની જોડીનો ક્રમ છે. આગળ જોઈ ગયા કે 6 બેઝની જોડીઓ હોય, હા કે ના? હવે અહીંયા સમજો, આ એ, આ ટી, આ સી, આ જી, આ ટી અને આ એ. અહીંયા સામી પણ આ રીતના હશે, એ હું અત્યારે લખતો નથી. ઓકે, એટલે 6 જોડી થઈ, લખી જ નાખો ને પાછા તમે ભૂલ કરશો. એની સામે હંમેશા શું આવે? ટી. ટીની સામે એ, સીની સામે જી, જીની સામે સી, ટીની સામે એ અને એની સામે ટી. 1 2 3 4 5 અને 6 જોડી થઈ ગઈ. હવે જોવો આરામથી,
પોલિન્ડ્રોમિક ક્રમ બેવડા કુંતલ શૃંખલા ડીએનએમાં બેઝની જોડીનો ક્રમ છે એ છે જ તે, જે ડીએનએની એક બાજુએથી આ ડીએનએની એક બાજુએથી લઈ અને બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય. એટલે ન સમજાણું તમને? એટીસીજી એ આગળ જે ઉદાહરણમાં મેં સેમ લીધું છે એ તમને હમણાં અહીંયા સમજાય છે. ઉદાહરણ તરીકે જુઓ, અહીંયા શું લીધું ઉદાહરણ? આપેલ ક્રમને 5:3ની દિશામાં વાંચવાથી બંને શૃંખલામાં એક સરખા વાંચી શકાય. તેને 3:5ની દિશામાં પણ વાંચવામાં આવે તો પણ તે સાચું પડે. જુઓ અહીં GAATTC અહીંથી વાંચો GAATTC, પણ આ ક્રમ ખાસ યાદ રાખવાનો છે. 5:3 ઉલટું લખો તો 3:5. આ તમને ખ્યાલ છે ચેપ્ટર 6 મુજબ આનુવંશિકતાના આણ્વીય આધાર મુજબ. એટલું આવડે કે ન આવડે? આવડે જ તે. અને આના આધારે ક્યાંથી ક્યાં રિસ્ટ્રિક્શનને આપણે કાપવો છે એ એનસીઆરટી બેઝ મુજબ હવે જોવાનું છે, બરાબર? એટલે આ ક્રમ ખાસ પહેલાં મગજમાં સ્કેન કરી રાખો. હજી એકવાર બીજી વાર તમને રિવિઝન આપી દઉં શોર્ટમાં. ત્યારબાદ આ વર્ણન નહીં રહે અને આકૃતિ આવશે ડાયરેક્ટ, જેના આધારે એ તમારે સમજવાનું છે, બરાબર? તો અહીંયા જોઈ લો. સૌપ્રથમ ન્યુક્લિયેજ ઉચ્છેચકોના પ્રકાર અને કાર્યો. રિસ્ટ્રિક્શન ઉચ્છેચકોનો સમાવેશ ન્યુક્લિયેજ કહેવાતા ઉચ્છેચકોના મોટા વર્ગમાં થાય. ઓકે, બે પ્રકારમાં ડિવાઈડ કર્યા. એક્સો ન્યુક્લિયેજ ઉચ્છેચક જે ડીએનએના અંત છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે. એન્ડો ન્યુક્લિયેજ ઉચ્છેચક તે ડીએનએની અંદર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એ એન્ડો ન્યુક્લિયેજ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કરશે સૌપ્રથમ, અને નિરીક્ષણ કર્યા બાદ પોતાની ઓળખનો ક્રમ પ્રાપ્ત કરે અને ડીએનએ સાથે જોડાય. હવે તમે સ્કૂલમાં જોડાવ તો તમને આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવે તો તમારો રોલ નંબર દાખલા તરીકે આપવામાં આવે કે દાખલા તરીકે 10 નંબર, તો જે તે શિક્ષક આવે ને પ્રેઝન્ટ લઈ તમારે કે રોલ નંબર 10 એટલે તમે જ હાથ ઊંચો કરો, કારણ કે એ તમારી એક ઓળખ થઈ ગઈ. 11 નંબર હશે તે હાથ ઊંચો કરશે, 11 નંબર બોલશે ત્યારે. સમજી ગયા? એટલે જે તે ક્રમ સાથે એ સજીવની ઓળખ થઈ એક પ્રકારની. બસ આવું કંઈક સમજો. ત્યારબાદ તે બેવડા કુંતલની બંને શૃંખલાને શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભોમાંથી દૂર કરશે. ડીએનએમાં મોટા ભાગે ફોસ્ફેટ હોય. આવું બધું આગળ આવી ગયું. આ બધી એક અહીંયા વાર્તા કરું ને તો અહીંયા એક લેક્ચર લેતા મિનિમમ 8-10 કલાક થાય. આગળનો બધું બેઝ યાદ કરાવું તો ઓકે, જે ઓલરેડી આપણે શીખી જ ગયા છે. આધાર સ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે. એન્ડો ન્યુક્લિયેજ ઉચ્છેચક એ ટૂંકી પોલિન્ડ્રોમિક શૃંખલાઓ, બોલે તો પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાઓને ઓળખી ચોક્કસ જગ્યાએથી તોડે. પોલિન્ડ્રોમિક ક્રમ બેવડા કુંતલ ધરાવતા ડીએનએમાં બેઝની જોડીનો ક્રમ છે, જે ડીએનએની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય. અહીં આપણે જોઈએ, આમથી વાંચો તોય સરખું લાગે ને આમથી વાંચો તોય સરખું લાગે. ક્લિયર? ઉદાહરણ તરીકે આપેલ ક્રમને 5-3 દિશામાં વાંચવાથી અથવા બંને શૃંખલામાં એક સરખા વાંચી શકાય. તેને 3-5 દિશામાં વાંચવાથી આવે તો પણ તે સાચું પડે છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર? ઉદાહરણ એ વાંચવાનું ન હોય, આ બધું સમજવાનું. ઉદાહરણમાં અહીંયા ગમે એવા અક્ષર હોય એ તમે સમજી શકો. ક્લિયર? તો આ થિયરીનું વર્ણન સૌ પ્રથમ તમે એટલું યાદ રાખ્યું. હજી વર્ણન બાકી જ છે, બરાબર? હવે જે બાકી વર્ણન છે એ આપણે લખીએ. સૌ પ્રથમ પહેલાં એટલું વર્ણન લખી લો. રેડી? જ્યારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ
પેલિન્ડ્રોમ પર કાર્ય કરે છે ત્યારે ડીએનએ અણુની બંને શૃંખલાઓને તોડે છે. કેટલાક ઉત્સેચકો બે તંતુઓને સમમિતીય બોલે તો સરખી સમમિતીય રીતે કાર્ય કરે છે અને બુઠ્ઠાછેડા બનાવે છે. જ્યારે બીજા ઉત્સેચકો તંતુઓને વિષમ રીતે કાપી સીપકું છેડા બનાવે છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં એવા જ ઉત્સેચકોનો ઉપયોગ થાય છે જે ડીએનએને કાપી સીપકું છેડા બનાવે છે. જ્યારે વાહક અહીંયા વાહક કોણ હતું? પ્લાઝમિડ અને ઇચ્છિત ડીએનએ બંને એક જ ઉત્સેચક દ્વારા કપાય તેના પરિણામ સ્વરૂપે ડીએનએના ટુકડાઓ એક સરખા પ્રકારના બંધ બેસતા આવા સીપકું છેડાઓ ધરાવે છે. આવા કપાયેલા ડીએનએના ટુકડાઓને ડીએનએ લાઇગેજ ઉત્સેચકના ઉપયોગ વડે જોડી શકાય છે. જ્યાં સુધી વાહક અને સ્ત્રોત ડીએનએને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતું
નથી. વર્ણન, આ જે આપણો ક્વેશ્ચન છે તે અધૂરો હતો. હવે આ એટલું બધું લખી નાખો એટલે વર્ણન તેનું સંપૂર્ણ થશે. જ્યારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ પેલિન્ડ્રો પર કાર્ય કરે ત્યારે ડીએનએ અણુની બંને શૃંખલાઓને તોડશે. આગળના હમણાં આપણે બોર્ડ સાફ કર્યા પહેલાં 2 શૃંખલા જે દર્શાવી હતી એ 2 શૃંખલાને તોડશે. કેટલાક ઉત્સેચકો 2 તંતુઓને સમમિતીય, ઓકે, જે કેટલાક ઉત્સેચકો એવા છે કે 2 તંતુને સરખી રીતે એને તોડશે અને કેટલાક આવા પણ છે, ઓકે. જો અહીંયા શાંતિથી કે કેટલાક ઉત્સેચકો 2 તંતુઓને સમમિતીય એટલે કે સરખી રીતે કાર્ય કરે અને બુઠ્ઠા છેડા બનાવે, ઓકે, તેને તોડીને હાવ બુઠ્ઠા કરશે. જ્યારે બીજા ઉત્સેચકો તંતુઓને વિષમ રીતે એટલે સરખી રીતે નહીં, એક નાનો ભાગ એક મોટો ભાગ 2 સરખા હોય તો સમમિતીય, આ અસમમિતીય. ફોર એક્ઝામ્પલ, વિષમ રીતે કાપી ચીપકું છેડા બુઠ્ઠા બનાવે. છેડા તો 2 બુઠ્ઠા તો બનાવશે પણ એક સરખા કાપશે ને એક સરખા નહીં કાપે એટલે વિષમ રીતે. રેડી? પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં એવા જ ઉત્સેચકોનો ઉપયોગ થાય જે ડીએનએને કાપી ચીપકું છેડા બનાવે, ઓકે. જે છેડોથી દાખલા તરીકે આમ હતા છેડા તેના કાપી અને બુઠ્ઠા પાછા કરવાની જવાબદારી તેની જ હોય. અહીંથી કાપ્યા તો આ છેડો હાવ બુઠ્ઠો કરી નાખશે એમ. રેડી? બીજી વાર, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં એવા જ ઉત્સેચકોનો ઉપયોગ થાય જે ડીએનએને કાપી ચીપકું છેડા બનાવે. રેડી? જ્યારે વાહક કોણ હતું? પ્લાઝમિડ. એ તો યાદ જ છે. જ્યારે વાહક પ્લાઝમિડ અને ઇચ્છિત ડીએનએ બંને એક જ ઉત્સેચક દ્વારા કપાય તેના પરિણામ સ્વરૂપે ડીએનએના ટુકડાઓ એક સરખા પ્રકારના બંધ બેસતા આવા ચીપકું છેડાઓ ધરાવે. હવે જે કાંઈ તેના ડીએનએના ટુકડા કર્યા, હવે તેને જોડવા માટે આગળના લેક્ચરમાં એક ઉત્સેચક આવી ગયું કે આવા કપાયેલા ડીએનએ ટુકડાઓને લાઇગેઝ ઉત્સેચકના ઉપયોગ વડે જોડી શકાય. જે આપણે ઈચ્છિત ડીએનએ જોડવો છે તે જોડી શકું. જ્યાં સુધી વાહક અને સ્ત્રોત ડીએનએને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુઓનું નિર્માણ થઈ શકતું નથી. રેડી? હવે આકૃતિ એનસીઆરટીની સૌપ્રથમ જોઈએ. આજનો સવાલ પણ અહીંયા જે પૂરો થાય છે, ન્યુક્લિયસ ઉત્સેચકના પ્રકાર અને કાર્યો. હવે આકૃતિ 2 બાકી છે, ઓકે. એ આજનું વર્ણન પણ તમારે બોર્ડવર્કમાં લખવાનું છે બધું જ, અને 2 આકૃતિ છે તે પણ તમારે ફેરબુકમાં નોટ કરવાની રહેશે. બરાબર? સૌ પ્રથમ તમે બોર્ડમાં આકૃતિ જોઈ શકો છો. દેખાય છે? નથી દેખાતી? હવે જુઓ. રેડી? દેખાય ને આકૃતિ? શાંતિથી આકૃતિનું નિરીક્ષણ કરી રહ્યા છો. તેનું હેડિંગ વાંચવાની છે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક, ઓકે, ઇકો, એ શોર્ટકટમાં નામ આપણે આ બધું શીખી ગયા. આર અને રોમન આંકડામાં 1ની પ્રક્રિયા દ્વારા પુનઃસંયોજિત ડીએનએના નિર્માણના ચરણો જોઈએ. તો સૌપ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું કાર્ય. તો ઉત્સેચક કે જે ડીએનએની બંને શૃંખલાઓને એક જ સ્થાનેથી કાપે તે આપણે વર્ણનમાં જોઈએ. જ્યારે ડીએનએ પર GAATC ક્રમ હાજર હોય ત્યારે ઇકો આર રોમન 1 ડીએનએ પર ફક્ત G અને એની વચ્ચે જ કાપ મેકે. એ આકૃતિમાં જોઈ શકો. પ્રથમ જે બ્લેક ડબલ પટ્ટા દેખાય છે અને બ્લેક ડબલ પટ્ટા બેવડી જે શૃંખલા તમે જોઈ શકો છો. પ્રથમ એવી 3 છે ને ટોટલ. એમાં પ્રથમ જોવો, એમાં 6 બેઝની જોડીઓ છે. દરેકમાં 6 જ હશે. એ તમારે ગણવું હોય તો ગણી શકો. સૌ પ્રથમ જે આપણે પ્રથમ આકૃતિ જોઈએ છીએ તેમાં ઉપર 6, નીચે 6 જોડી છે. બ્લેકમાં પણ આ જ છે. તો સૌ પ્રથમ વાહક ડીએનએ, ઓકે. આ વાહક ડીએનએને વિદેશી એટલે બહારનું ડીએનએ સાથે જોડવાનું છે. જે અહીંયા તમે જોઈ શકો. એ અને ટીની જગ્યાએથી કાપ મેકાશે. આવું આગળ આપણે શીખી ગયા. અરે સોરી, જી અને ટીની વચ્ચેથી કાપ મેકાય. આગળ જે વર્ણનમાં પણ ઉપર લખેલું છે બ્લેકની ઉપર જુઓ. ફક્ત જી અને એની વચ્ચે કાપ મેકાય. જુઓ, જી અને એની વચ્ચે એરો દર્શાવ્યો છે જે પ્રથમ લીટીમાં. યસ, બીજામાં પણ બ્લેકમાં સેમ એવું જ છે. હવે બંનેને કાપ મેકા અને બંને છેડા ખોલી નાખાય એવું તમે બીજી આકૃતિમાં જોઈ શકો.
ઓકે, ચીપકુ છેડો, બીજાનો ચીપકુ છેડો છે, બંનેના બ્લેક અને રેડના. હવે એ બંનેને ફિટ કરી ગયો એટલે આકૃતિ નંબર 3 બની જશે કે ડીએનએના ટુકડાઓ ચીપકુ છેડાથી જોડાય અને પુનઃસંયોજિત ડીએનએ એટલે કે રીકોમ્બિનેટ ડીએનએ આ રીતના નિર્માણ થાય. ક્લિયર? તો આ આકૃતિ વ્યવસ્થિત તમે સમજી શકો. ત્યારબાદ નેક્સ્ટ આકૃતિ જોઈએ. જુઓ બોર્ડમાં, પુનઃસંયોજિત ડીએનએ એટલે કે આરડીએનએ ટેકનોલોજીનું રેખાકીય નિરૂપણ. તો તેમાં સૌપ્રથમ વિદેશી ડીએનએ જોઈ શકો, બેવડી કુંતલાકાર શૃંખલા. એમાં વાહક ડીએનએ બોલે તો પ્લાઝમિડ. એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિદેશી ડીએનએ અને વાહક ડીએનએ બંનેને ચોક્કસ સ્થાનેથી કાપે છે, જે આપણે થિયરીમાં હમણાં જોયું બધું. હવે તમે જોવો કે વિદેશી ડીએનએની શૃંખલા જે બેવડી બ્લુ રંગની દેખાય છે, સેમ તેની નીચે એક એરો કરીને દર્શાવેલી છે, 2 જગ્યાએથી તેના ભાગ કરવામાં આવ્યા. રેડી? હવે એક નાનો એવો ટુકડો એવો માનો કે બ્લુનો જે આ ગોળ રિંગ છે રેડ, એની અંદર જવો આગળ જતાં ફિટ કરશે. શેની મદદથી? લાઇગેજ ઉત્સેચકની. જુઓ એ આપેલું છે, આ છેડો ને આ છેડો બંનેમાંથી એરો નીચે લાવ્યા. લાઇગેજ વિદેશી ડીએનએને પ્લાઝમિડ સાથે જોડે છે. જો આકૃતિમાં જોડાઈ ગયું તો પુનઃસંયોજિત ડીએનએનો અણુ આ રીતના નિર્માણ થયો. હવે રૂપાંતર પામી અને ઈ કોલાય એટલે કે ક્લોનિંગ યજમાન દ્વારા હવે તેનું કોષ વિભાજન થાય તો એ સક્સેસ ગણી શકાય. તો પુનઃસંયોજિત ડીએનએ બોલે તો આરડીએનએનું ટેકનોલોજીનું રેખાકીય નિરૂપણ તમે સારી રીતે જોયું. ક્લિયર? તો આ ક્વેશ્ચન બોર્ડમાં પણ અગત્યનો છે, બોર્ડ જેને આપવાની છે તેના માટે, અને નીટ માટે થોડીક એક વિશેષ જાણકારીની એક સ્લાઇડ આપું જેના આધારે થોડુંક વધારે એક્સ્ટ્રા આપણે સમજીએ. બરાબર? તો જોઈએ તે સ્લાઇડ.